તો તમે ખાશો તો કાંક વચ્ચે દૂધ વધારો આવશે તો કપલાના વીવાના કાંક પૈસા ભરાશે. શું છે તારે? નાખો. શું છે? ઓલા હાહરિયામાંથી ફોન આવ્યો છે. ચમ? ઈ તો કે મારે તો કે કિલ્લાના કડલા દોશે, દોઢ તોલાની ચેન, બુટિયન, તોડાન, કાંબિયુન એવું બધું મગાવે. તને ખબર છે શું ભાવ છે તારી? દોઢ તોલાના કે ગણતો ખબર પડે કે? પણ મને ખબર છે, પણ શું કરું કો? હા રેવાલે ઓણનું વર કઈ પૈણું નથી. એમ થોડું ચાલે, પૈણું છે મારે. એટલે આપણે એવા શું પાછા વાળા પોર પૈણ થી પરો. ના ઓણ જ પૈણું છે મારે. પણ તો મરાઈશ પર આવાના ખર્ચા એક બધો હમણાં 2.5 લાખ રૂપિયા સાદી નો ભાવ છે. શું કરશે? શું કરો એમ તો હવે મેં તો ના પાડી પણ કે ના એવું બધું લાવું દઉં કે હવે બધું મગાવે. સાઈડમાં કોક સરપંચ ને કાક કોળ અહીંયા કાક સમજાવ છે. ઈ કેવું કો પણ મારે એને બોલાય ફોન કરી આઈડિયા બે ખાટલા દઈને બોલાય આઈડિયા કે બોલાય ખાટલા બાટલા લગન રેવા લગન કરવાના છે બાદ. આ તો ખાટલા બાટલા ઢાળ ને સરપંચ ને એને બોલાય બે આગેવાન કર. લા કપલા તો કલાબા ને ઓલા સતરાને ફોન કરી બે ભેન બોલાય તો કાક પૂછાવા ન કે તો પાછા રહીશ પૈને આવે કે પાછો. હેડો હું ફોન. આ તો ફોન કર તો સતરાને ફોન કરું તો કલાબા ફોન કર. ભાવે ખોટા દઈને શું કરશે હવે? એટલે કલા બેસ આ હમણાં ઓલો લીન બેઠો છે. લા સતરા આવતો રે. સમસે લા કપલા ચઈ જો છોકરો તો મારો બેટું આ હારું પાણી લાય. હે આ હારું પાણી લાય કલા બાય હારું. ઓય આવો. કેમ ફોન કર્યો? એટલે આપણે એને હારા વાળા કે અમારે જોવે છે ઘડી કે ઓલું ચીવ કે છે ઓલું દિલ બુટી ને ઘડી કે અમારે જોવે છે 2 તોલાની ચેન ને કડલન બધું ચાંથી લાવું તારે? તાર ફોન આવ્યો તો? આ હમણાં ફોન આવ્યો શીખર ચાંથી કડા કરતો હોય છે મારો બેટો જેન 2 તોલાની ચેન કે છે કડલા કે છે ચાંથી લાવવા પૈસા 1.5 લાખ રૂપિયા છે સાદીના ભાવ આપડ્યા છે. અત્યારે તો મારા વડે 1,56,000 રૂપિયા છે ચાંદી અને ઓલા અમે 52 હોનામ તારી ચાંથી લાવવા તા કાઠીપુરમાં તમે એમ કહો છો ને હવે કોણ સમજાવે? શું કરછા તો હવે શું કરે શું? હું તો કોઈ સોરે આવે વઢા. ના મારે તો પણવાનું છે ભલે ગમે ભાવ રહ્યો 2 લાખ થાય તોય પણ આવતો સાંભળો કે તને ફરવા જેમ ને કીધું વેવાઈ વળ પાડશે એજી કરો. ચાર ફોન ત્યારે આવ્યો તો? 4 આવ્યો તો ફોન તારી વેલો આવ્યો તો. ઈ તો કે મારે આ લાવ દો ના લાવ દો એ વેવે ખુદ કહેતા હતા છોડી કહેતી હતી. ના છોડી કહેતી લે આય બહુ ઘેલું છે. તે બેન તે કે ના કેવા આવે છે કે આરું લઈ જવું પડશે. હવે અમારે ક્યાંથી લાવવાનું? તો આપણો સમય હતો ને તાર બધું હેડ્યું જતું. તાની છોડી તો મારી બીટી આમ કર તો કે નહીં અત્યારે તો જેમ મગાવે એમ માગે છે. એટલે આ કલિયા આપડે તો હારો હતું. આપડે તો એમ કહેતા ને કે ડોઈડા લઈને આવશે તોય ચાલતું. આ ટ્રેક્ટર માં ટોલમ જો વળતે બીજા સાધન માં આવ્યો ઠકાણા વગર નું હતું બધું. બબલદાસ ની જાણે કોઈ ડખો હતો એવું હતું. બબલદાસ કહેતો મારી બીટી તાની છોડી હે કે ચેન લાવો ઘડીકે બુટીએ લાવો ઘડીકે તોડા લાવો આવી સામેથી મગાવેલો આપડે તો 2-4 દિન પેલા ઘંટિયા તો બાપડે સોની છોકરો કેવું છે કાળું છે ઘણું છે એમને બાપડા બાદી બુટી રાશી અને ફેરાઈ જતા કિલો લાવા કેટલાનું થાય ત્યારે 15 થી 20 લાખ નું થાય લાવા છે પૈસા ત્યારે તો મારે કિડની વેચવી પડે. એને કિડની ઘટાવી છે ફોન કરીને બોલાવો તમે. ફોન કરો એક કામ કરો સરપંચ ને ડેલિકેટ ને બોલાવો બીજું શું બોલાવો તો ફોન કરો તારે કેમ આટલી ઉજ્જવલ છે કરવા દે કે શાંતિ શાંતિ રાખતું નથી જતું ફોન કરો શાંતિ રાખ ઘડી ફોન કરે છે શાંતિ રાખી બોલાવો અને મારા બેન ધારો તો કા કોઈ આ લાલ લાવવાનું નથી કે તને પૈણાઈ જવાનું હાલ ફોન તો કરવો પડે. ખૂબ આકળું છે આ છે ને મને એમ છે કે સમૂહ પૈણાવો પડશે. બૈરાની ઉતાર છે બૈરાની જો કેટલો ઉમંગ આવ્યો છે બૈરું લાવવા. બૈરું આવે ને ત્યારે તો આપડે જીવ ક્યાં હતાના છોકરા મારા તને ખબર છે પેન છે ને એટલે ખબર પડે. હગીનથી કરતા ડાયરેક્ટ ફોન ઉપર વાત થાય તો ફરવાનો ક્યાં છે ઢેકણા છે ક્યાં છે આયા મોય આવ મને હગે તૂટી જાય ને ફોન બાબા રમનો બદલી ગયો ટેકનોલોજી હાલો સમય આવ્યો છે તારી મોબાઈલ માં પેલા બોરા સરપંચ ને ફોન કર્યો છે વાત કરવા પેલી. આ શું કે કો હાલો ચા છો? એટલે પણ તમે તો મડલા પૂછો વોટ અમારા ખાવો છે ને હવે તમારા મડલા કૂટવા આખી દુનિયા ના આવે છે. કોણ કોણ ડેલિકેટ ને બે હા તો આવો એમ મારે ઘરી. હા તમે આવો એટલે છોકરું પૂછવું છે પિયરું તો હટાવતું પાછા પછી હમણાં છોકરા ભીડી રહેશો પાછા વોટ ને આ લાગી સારું
ખબર છે ને પાછા કેટલા છે અમારા ઘરના નવટ પાછા ડેલિકેટ ને કહેતું પડું આ ડેલિકેટ ને લેતા આવતું હા એ આવે રા મારા બેટા મંડલા કુટુંબ ધડ કરે છે 5-5 ને મારા બેટા ને પૈસા જેવું કઈ છે જ નહીં તો હવે હું શું કરું તમને ખબર છે હા કે આપણે બધું આટલું મોંઘું વસ્તુ છે એટલે આપણે કંઈક મુદ્દા લાવો આપણા આટલા પૂરતા કારણ કે છોકરો એને પહેણાવે છે એટલે ગમે નાનું બંધારણ કરી ડેલિકેટ ને સરપંચ આવે છે ને બસ તો આપણે આપણો આગળ વધારે એમ આપણે ઘાસી ચાલુ કરું પેલું કે છે ઈ એને આવા જવા દેવાનું કારણ કે બંધારણ તો કરવું જ પડશે કારણ કે શું આટલો ભાવ છે ને બધું આપણે ક્યાં જાય એમ સરપંચ લે આવો સરપંચ આવો ડેલિકેટ બેહો બેહો આવો અને અમારે એક તો તારા હારું બધા ભેગા થાય રાત આપણો હવે અમારે છોકરાની ફોન આવ્યો હતો કે આટલું હોનું ને આટલું સ્વાદીન એટલું બધું લેવાનું છે અત્યારે તો ભાવ કેવો તમને ખબર છે તો સ્વાદીન હોનું બોલાય એમ નથી ઘટતું એટલે હવે આનું છે ને આપણે કંઈક કરવું પડશે કારણ કે આટલું બધું તો 2 કિલો સોનું મગાવે છે 2 કરોડ નું થાય 2 કિલો સ્વાદી કેટલો ભાવ છે કલી અત્યારે 1 લાખ ને મારા અંદાજે 62 એટલે હવે આપણે છે ને આનું કંઈક કરે એટલે તો થાય એમ આટલું લેવા દો ને તો જમીન વેચવી પડશે હા તારે કદાચ આના જેવા હોય તો એના પાસે જમીને છે એમાં પાસે તો જમીને નહીં એટલે વેચીને ચા પૂરું કરવાને પહેરાવો છે પૈસા વાળા છે હા તારે અમાર તો વિગો જમીન છે શું કરે આપણે તો બધે સારું છે આપડા મારા ખારું ક્યાં છે કે મારા પૈસા મો તે હાટે બંધારણ આપણે ઓછો થતો હોય તો બધે કરતા સારું એટલે હું તમને એમ પૂછું કે આપણે આપણા પૂરતું મેડલા પૂરતું બંધારણ કરો તો ગામ વાળા અમલ કરવા કરે ને કે કઈ ને પણ આપણે તો કરા એટલું મેડલા પ્રમાણે બંધારણ કરો એટલે થોડા ઘણા મુદ્દા છે તમારા પાસે હોય તો કોઈ મુદ્દા નું આપણે કરા બંધારણ રેડી ને મુદ્દામાં તો આમ તાકો અમે વેવે માનવો તો રેડી આપણે તો માન છે તમે વેવાની વાત આપણે બંધારણ છે ને આરું કરો બંધારણ આપણે કહે છે કે આ તો આપણા પૂરતું બંધારણ રાખો 1 તોલું હોનું રાખો અને શેર સાંધી રાખો એક હાથું મંગળસૂત્ર બરોબર પછી ઓઢમણામાં 50 રૂપિયા પૈસા નું રાખો કારણ કે દુકાન વાળા ધાપે છે બરોબર આપડા પૈસા હોય ને કમાઈ જાય અને બીજું એક તો સનરૂફ વાળી ગાડી ખબર નીકળે એ સનરૂફ વાળી ગાડી એ બંધ કરી પડે કારણ કે આમ નીકળે આમ સરપંચ તો એ લઈને મારે કઈ ગાડી જોઈ ઈ તો એમ કેરો લઈને જવા કેવા પણ ખબર છે અમે આ ડીજે બધું બંધ કરો અને આમ તાકો સનરૂફ વાળી ગાડી અને આ ડીજે તો આપણે બંધ કરાય પૂરું ઘરગોડો તો ડીજે ના કઢાય એટલે એવું જ હાથ નું રાખો રખાય પ્રોગ્રામ માં હાથ ને એક ના બે ઢોલ વગાડ હા બાકી કલિયા હા હવે શું કરશે તું કે હવે એને શું કરવું છે નક્કી તારે ઈ તો નક્કી ઓળ પાડશે હવે સરપંચ હું શું કહું છું તમને હા આપણે પાસે લગન પછી થોડુંક દારૂ નું બંધારણ કરાવો વિવાહ તમારી એક મારી અવસર હોય ને તારે જ મારા બડા પીની આવે છે નવા ગવનિયા નવા પીવા ઘણા શીશા છે વાત આવે અને આપણો સંબંધ બોલાવ ના ના પતંગ બગડે છે લગન માં પીન દારૂ આવે ને અને ટાપટિયા કરતા નથી પીન ફરતા હડે મારા બેટા અને બીજું શું ખબર છે કે આપણે હગી કરવા છે ને ત્યારે ખબર છોડીને મોબાઈલ આલે છે ઈ મોબાઈલ નું તો કેવું ખાસ મોબાઈલ તો પેલા જ બંધ કરાવવાના કારણ કે મોબાઈલ થી બધું મોબાઈલ છે આપેણ છે ગોળીમાં બધું બંધ કરી નાખો આ તો મોબાઈલ દાડા જીતા છે તારા પછી આફેણ નું આફેણ અત્યારે નકામું છે આફેણ માં કેટલા છોકરા પીવે છે લ્યો અત્યારે નવા નવા ગાડી નાખો આફેણ બીડી શું કરવાની અને બીજું કે આપણે ખબર ફેરા ફરતા પૈસા આમ ઉડાડે અને દેખાડો કરો આપણે પૈસા વાળા ઈ પૈસા ઈ ઉડાડવાના બંધ કરાવવાના ભાઈ ડેલિકેટ ફોન કરો મનસુખ ને ફોન કર્યો બ્રો આવતો દસી ફોન મનસુખ લે મનસુખ લાલ મનસુખ લાલ હારું છે ના ભાઈ આય મનસા સુકા સતરાબા હોય આવરા સારું કર્યું હવે તમે આયા એટલે અમે થોડાક મુદ્દા કર્યા છે સમાજ એટલે તમે નેસાડા વાહન આવી જાય એટલે કીધું એ તમને એટલું અભણાવવા પડું એટલે ખબર પડી જાય ને તો શું નક્કી કર્યું હવે અમે નક્કી કર્યું છે કે આપણે લગ્ન પ્રસંગમાં હવે હું શું કહું છું આપણે બંધારણમાં એવું નક્કી કર્યું છે કે 1 તોલું હોનું અને 500 ગ્રામ સ્વાદી લઈ જવાનું અને બીજું એમ છે કે લગ્ન પ્રસંગમાં ઓટમણા હોય કે ને ઓટમણા બધી પ્રથા બંધ રાખવાની એના બદલે પૈસા આલી જવાના અને ફટાકડા એવું બધું ફોડવાનું બંધ છે ગાડી ની બધું બંધ કરાવવાનું ગાડી ની બધું બંધ અમારા વાહન તમને ગેરંટી દઉં ને આપણે બંધારણ તો બધું કરે રાખા
પણ પાછળ જાતા ગમે એ આગેવાન ને એને છોકરો આવે પછી બધીને બંધારણ જાળવવું પડશે ડેલીકેટ ને સરપંચ તમને કહો. મારા એમ કહું તો હું શું કહું મુહૂર્ત મારાથી કરો તમે તારે મારા ઘરથી મુહૂર્ત કરો ભાઈ હા અમારે બંધારણ તો બધાને તમે તાર બંધારણ કરો ગામમાં કોઈ પણ સરપંચ હોય કે નાનો માણસ હોય એક સરપંચ નિયમ હા. તો સેટ થાશે. હા તો બધાને સરપંચ હોય કે રૂપિયા વાળો હોય ઈ તમારી વાત છે સરપંચ. પછી એટાણે કે તમારો આઈને છોકરો કે આમ તો કહો. આડો લે તો પછી એટાણે મોઢો રહેશે. પણ મારું હોય કે ડેલિકેટ નો હોય કે ગમે એનું હોય હા. ગામ ભેળું રહેવું પડે. અને બીજું કે લગ્ન પ્રસંગમાં અફીણ પ્રથા તો હાવ બંધ હાવ બંધ. કરી. બીડી બંધ. હા બીડી તો કદાચ અમુક કોઈ એટલે બીડી તો પીતા ચાલે. છે. અફીણ ખરાબ છે. આના જેવડા જેવડા બબન તતન તોલો આપણે એકલા પી જાય છે. અને સાદી છે. બીજું લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ ને ઈ બધું એટલે આ બધું કઈ નથી. હા. આમાં મોઢામાં કબજો કરતા ને પીળા પીળા બધું કરતા હોય છે. હલ્દી, પાસે બધું કાઢી અને નાખો. એક વાત પેલો હમ. છોડીને શણગારવાની નથી લાવવી પડતી બ્યુટી પાર્લર હા. વાળી એ નાબૂદ કરી નાખે. આ ઈ બધું હા, ઈ કરી બંધ નાખે. કરો. આ ઈ 15,000 રૂપિયા લે છે. જો 15,000 રૂપિયા એટલી નથી રહેશે. હા. એ કાઢી નાખો હાવ. અને હગાઈમાં આપણે એક શ્રીફળ હા. ધાણા હા. અને એક જોડી કપડા લઈ કપડાં જવાનું લઈ જવાનું. અને ઘણા જણા ના જવાનું 20 થી 25 જણા જવાનું હા, પણ અને આપણે નહીં જવાનું. 10 ગાડી ભરી જાય બા, એવા હે બધા. આપણે તો હમાતા નથી. બબે તતન દાણી દોડવાની ને એના ખોટ જાય છે. અને બીજું ખાસ તો એક સાંભળો કે મોબાઈલ આલો નહીં હગી કરતી વખતે ગમે ત્યારે. બીજું તમે મોબાઈલ આલો ફોન ના નહીં. બગડે બધું ફોન હોય છે. લઈ દો તે માગે રહ્યા હવે મેં આ બધું બોલ્યું તમને બધાને મંજૂર તો છે ને બેઠા સરપંચને લેલી કેટલા હોય તમારે આપણે તો ગામ કરે એ બધું છે. હા તો આ બધું અમલમાં ગામમાં કરતા હરતા તમે છો એટલે તમે ગામના ધણી તમે છો. પટી ગયું હોય. આપણે તો કરો ને આપણે ગામ ભેળા આપણે ચાલ મારે કરવું છે. એટલે એમ ને તમે નિયમ તો ગામના બધે માટે એક જ મોટા એવું ના કે તમને સરપંચ બોલાયા, છે, તમે એમ કહી દો કે આ રેડી છે તો વાત પતી જાય એમ. હા. એમ કહી દો કે રેડી બધાને. આજથી કરી બધું ગામમાં થશે લ્યો. આમ બંધારણ અમલમાં આવી જવું. અરે રેડી? અને બીજું શું ખબર કે જે આ બધું મેં બંધારણના મુદ્દા કીધા એ કોઈ તોડશે તો એના ઘરે બીજા ભાઈને જાવું અરે નહીં. ઈ ભાઈના ઘરે આપણે હા. ગામનું કોઈ ના જાવ પ્રસંગમાં તોય ભાઈને ખબર અને પડે. બીજું એને આપણે આમંત્રણ ના આલવાનું છોડે તો રેડી ને? આપણા ઘરે આવો, એને પ્રસંગમાં તમારો ભાઈ હોય કે આનો કોઈ હોય, બધો ભાઈઓ તો રાખી ના જવાનો. અમલ ના કરે તો હમ અને બીજો કોઈ જાય તો એના ઘરી બંધ. હા, એવું કરો તારા તો સેટ થાય. તો હવે હવે આપણે પછી આનો હવે શું કરી શકો હવે? આ તો બંધારણ હતા મુદ્દે લઈ જ લીધું આપણે સમજી જ જાવ. આપણે એમના નાનાથી હા. કરીને મોટો માણસ આ બંધારણનો અમલ કરશે. બોલો સદારામ બાપુ ને જય.